સમગ્ર દેશ જ્યારે હોળીના રંગે રંગાવાની તૈયારીમાં છે ત્યારે ગુજરાતનું એક ગામ એવું પણ જ્યાં છેલ્લા 300 વર્ષથી હોળી પ્રગટી જ નથી। શું કોઈ શ્રાપ આ ગામને નડી રહ્યું છે કે પછી કોઈ ભયાનક ભૂતકાળ આજે પણ ગ્રામજનોને ડરાવે છે? આ સવાલ એટલા માટે થાય બનાસકાંઠાના રામસણ ગામનો આ વિશેષ અહેવાલ જાણવો જરૂરી છે। બનાસકાંઠામાં ડીસા તાલુકામાં આવેલ આ છે પૌરાણિક રામસણ ગામ, જેનું પ્રાચીન નામ હતું રામેશ્વર। કહેવાય છે કે ભગવાન શ્રી રામે સ્વયં અહીંયા આવી મહાદેવની પૂજા કરી હતી। આજ 10,000ની વસ્તી ધરાવતું આ ઐતિહાસિક ગામ વર્ષના 364 દિવસ તો ખુશાલ રહે છે, પરંતુ જેવી હોળી નજીક આવે કે ગામમાં એક અજીબ મૌન છવાઈ જાય છે, કારણ કે અહીંયા પેઢીઓ વીતી ગઈ પણ હોળીના દર્શન કોઈએ કર્યા જ નથી। હું રામસણ ગામનો વતની છું અને અહીંયા વર્ષોથી 200-250 વર્ષ અગાઉથી હોળી પ્રગટાવવામાં આવતી નથી। એનું કારણ એ છે કે આ ઋષિમુનિઓનું ગામ હતું અને જૂના ગામની અંદર આજથી 900 વર્ષ અગાઉ રામાવતી નગરી તરીકે ઓળખાતું હતું અને એવું કહેવામાં આવે છે કે રામ ભગવાન અહીં થઈ અને લંકા જતા પ્રવેશ કરી અને રામસણમાંથી નીકળેલા, ત્યારે એ ટાઈમની અંદર જૂના ભાઈ ડોકરાઓનું કહેવું એવું છે કે પહેલાં ગામ હોળી પ્રગટાવતા એટલે ગામ બળી જતું। તો લોકવાયકા મુજબ અંદાજે 300 વર્ષ પહેલા અહીંયાના રાજા દ્વારા સાધુ સંતોનું અપમાન થયું હતું। રોષે ભરાયેલ સંતોએ ગામને શ્રાપ આપ્યો, ત્યારથી જ ગામમાં આફતનો સિલસિલો શરૂ થયો હોવાનો દાવો છે। જ્યારે પણ ગામ લોકોએ હોળી પ્રગટાવવાના પ્રયાસ કર્યા ત્યારે આખા ગામમાં ભેદી રીતે આગ ફાટી નીકળતી। એકવાર નહીં પણ સતત 3 વાર હોળીના દિવસે જ ગામમાં આગ લાગી અને અનેક મકાનો ખાખ થઈ ગયા। આ ઘટના બાદ ગામ લોકો એટલા ડર્યા કે તેમણે હોળી પ્રગટાવવાનું જ કાયમ માટે બંધ કરી દીધું। વડીલોના કહેવા મુજબ લગભગ 100-200 વર્ષ પહેલાં હોળિકાનો પ્રસંગ ઉજવવામાં આવ્યો, પણ બન્યું એવું કે ગામમાં આગ લાગી। ફરીથી વડીલોએ એ જ પ્રકારે પ્રયત્નો કર્યા, ફરીથી પણ એવું આગ લાગતા ત્રીજી વખત પણ એવો બનાવ બનતા ગામ લોકોએ એવું નક્કી કર્યું કે હવે પછી હોળિકા દહનનો જે પ્રસંગ છે એને સૂક્ષ્મ રીતે કરીએ અને જેની હોળિકા દહન પ્રગટાવીએ છીએ એ બંધ રાખવાનો નિર્ણય કર્યો વડીલો। એ પરંપરાને આજ સુધી અમે પણ ગામ લોકોએ જાળવી રાખી છે। રામસણ ગામની અંદર એટલે રમાવટી નગરી વર્ષોથી લગભગ 200-250 વર્ષ થઈ ગયા રામસણ ગામમાં હોળીનું દહન થતું નથી અને વર્ષો પહેલાં વડીલોનું કહેવું છે કે હોળિકા દહન કર્યું ત્યારે ઘરે ઘરે આગ લાગી જાય છે। પછી એવી 2-3 વાળા પ્રયાસ કર્યો પણ પાછું વારંવાર આગ લાગવા મળી એટલે આ હોળિકા દહન બંધ કરી નાખ્યું અને ગામ લોકો ભેળા થઈ અને હોળીનો ઉત્સવ બહુ સારી રીતે કરે છે અને હોળિકાનું દહન બંધ કરી નાખ્યું છે। રામસણ ગામની અંદર એક રમાવટી નગરી હતી અને જે જમીનની અંદર જે અમે ખોદકામ કરીએ છીએ ત્યાં લગભગ 15-20 ફૂટ અંદર રાખ પણ નીકળે છે। આજે ટેકનોલોજીનો યુગ છે, પણ રામસણના લોકો માટે આ શ્રદ્ધા અને ડરનું મિશ્રણ છે। આજે પણ હોળીના દિવસે ગામમાં કોઈ લાકડા ભેગા નથી કરતું કે કોઈ અગ્નિ નથી પ્રગટાવતું, માત્ર પરંપરા જાળવવા એક શ્રીફળ મૂકી બાળકોને ઢૂંઢાડવાની વિધિ કરાય છે। ત્યારબાદ તમામ ગ્રામજનો રામેશ્વર મહાદેવના મંદિરે એકઠા થાય અને રાતભર ભજન કીર્તન કરી ભગવાનને ગામની રક્ષા માટે પ્રાર્થના કરે છે। રામસણ ગામની અંદર અમારે અહીંયા રામેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં આવે। અહીંયા રામે પણ શિવલિંગની પૂજા કરેલી, પાંડવે પણ શિવલિંગની પૂજા કરેલી અને એવો ઇતિહાસ એમ વારંવાર બધી વાતચીત એવી ચાલુ છે અને રામેશ્વર મહાદેવના મંદિરમાં જાત્રાળુ અવારનવાર પણ ચાલુ રહે, બરાબર। અને રામસણ ગામની અંદર અમારે અહીંયા હોળિકા નહીં પ્રગટાવતા। કેમ જલાવતા નથી કે અવારનવાર જ્યારે જલાવતા એટલે ગામમાં આગ લાગી જતી, આગ લાગી જતી એટલે ગામ લોકો બધા ભેગા થઈને કે ભાઈ કેમ આગ લાગી જાય, એટલે બધા એ લોકોએ એમ પૂછ્યું એટલે કોઈ પંડિતને બોલાયા, પંડિતને બોલાવીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ આગ કેમ ચાલુ થાય અને કેમ ગામની અંદર આગ લાગી જાય, એટલે એ લોકોએ બધો નિર્ણય લીધો અને કોઈ સાધુ સંતનો શ્રાપ કહેવામાં આવ્યો, એટલે એનાથી હોળી પ્રગટાવતા નથી।